ગીર-ગઢડા તાલુકો વહીવટ અસત બિસ્માર માળખા વચ્ચે ઘસડાતો વિકાસ જી. ભરોસે. ગીર-ગઢડા તાલુકો ઉના તાલુકામાંથી 1 જાન્યુઆરી 2015ના રોજ અલગ થયો હતો. 56 ગામો ધરાવતા આ તાલુકાને આજે 10 વર્ષ થવા છતાંય વહીવટ અસત અને નબળા માળખાના કારણે વિકાસ અટકતો જણાઈ રહ્યો છે. અધિકારી અને સ્ટાફની ગંભીર કમી. મનુકવાડ છે હાલ કોઈ છે જ નહીં એમ કયો તો કહેવાય. અને બાંધકામ શાખામાં જઈ તો 2 એન્જિનિયરની જગ્યાએ એક પણ નથી. જે છે એ સાલમાં છે એ નિયમિત રહેતા નથી. તો એના માટે અમારા કેટલા કામ અટવાતા હોય છે, લોકોના બિલ અટવાતા હોય છે, વર્ક ઓર્ડર ટાઈમે મળતા ન હોય, એટલે જેથી બધું ગામનો વિકાસ ખોરંભે પડે છે. સાહેબ, શું માંગ છે તમારી? અમારી માંગ એમ છે કે વહેલામાં વહેલી તકે ટીડીઓ સાહેબની ભરતી થાય, 2 એન્જિનિયર મુકાય બાંધકામ શાખામાં, વહેલા લોકોને વર્ક ઓર્ડર મળે અને વહેલા એના બિલ પતે, જેથી કરીને આ ગીર-ગઢડા તાલુકો જો તેદું આવું નવું ચાલે છે તો હું આક્યા જ કરવાનું આવું નવું. પ્રવીણભાઈ દેવાભાઈ હરમડિયા સરપંચ પ્રતિનિધિ. હાલ તમારે ત્યાં તલાટી મંત્રી કેટલા દિવસે આવે છે અને ચાર્જમાં છે કે શું છે? હાલ અમારે ગીર-ગઢડા તાલુકાની 2 નંબરની મોટી પંચાયત હોય, અમારે તલાટી સોમ અને ગુરુ 2 દિવસ જ આવે. શું તકલીફ પડે છે જે તલાટી મંત્રી નથી આવતો? તો એક તલાટીને બીજી 3 પંચાયતના ચાર્જ હોય છે. તેના માટે લોકોને પોતાના કામ માટે ધક્કા થાય છે. વિકાસના કામ પણ યોગ્ય રીતે નથી થઈ શકતા. ઘણી બધી એવી તો ઘણા પ્રોબ્લેમ પડે છે. હાલ તાલુકા પંચાયત આવ્યો છો, અહીંયા શું સમસ્યા છે? અહીંયા છેલ્લા 1 મહિનાથી ટીડીઓ પણ ચાર્જમાં છે. અને બાંધકામ શાખામાં જોઈએ તો એસઓની જગ્યા 2 છે, પણ એક જ એસઓ, એ પણ સૂત્રાપાડાથી અઠવાડિયામાં 1-2 દિવસ આવે છે. એના લીધે શું સમસ્યા સર્જાય? એના લીધે વિકાસના કામ કોઈ પણ ઠપ પડેલ છે. શું માંગ છે તમારી? અમારે એસઓની કાયમી નિમણૂક થાય, ટીડીઓની કાયમી નિમણૂક, એ જ માંગ છે. મારું નામ કનુભાઈ ભીમજીભાઈ જસાણી, ગામ ફાટસર, તાલુકો ગીર-ગઢડા, ગામ ફાટસરના સરપંચ. હવે અમારે ફાટસરના તલાટીની સમસ્યા ઘણા સમયથી હલ નથી. ખુદ કલેક્ટર ફાટસર આવ્યા હતા ત્યારે એમને પણ ગામના લોકોએ રજૂઆત કરી હતી, સાહેબ મોટું ગામ છે તો ગામમાં ઓછામાં ઓછા 3 દિવસ તલાટી આવે એવું કંઈક પ્રયત્ન કરો. એણે ટીડીઓ સાહેબને ફરિયાદ કરી, ટીડીઓ સાહેબ કરાવું સૌ, હજી કાંઈ થયું નથી. મારો પ્લોટિંગનું કામ પણ અટકેલું છે, મારા ગામના વિકાસના કામ પણ અટકેલા છે, અને વસૂલાત થાય નહીં તો લોકોના પગારે કેમાંથી કરવા? આ સમસ્યા દરેક તાલુકાના ગામડાઓમાં છે. એક તલાટી પાસે 3-4 ગામ છે, એટલે એની મજબૂરી છે. તમારા ગામમાં તલાટી 3 કલાક આવે, અઠવાડિયામાં 1 દિવસ આવે, 3 કલાક. તો અરજદારને અન્ય કોઈ કામ ધક્કા ખાય, બીજે ધક્કા ખાય, બીજું શું કરવાનું? ન હોય તો શું કરે? એ શું માંગ છે તમારી? અમારે કાયમી તલાટીની માંગ છે અમારી ફાટસરમાં. ગામમાં તલાટી મંત્રી કાયમી નથી, ચાર્જમાં છે. પણ જે અત્યારે બેન આવ્યા છે ને, ભગવતીબેન બારે, એનું કામ સારું છે. દર બુધવારે આવે છે, રેગ્યુલર કામ છે. અઠવાડિયામાં 1 જ દિવસ આવે છે? 1 જ દિવસ આવે છે. અન્ય તમારા કોઈ કામ હોય છે એ અઠવાડિયા દરમિયાન જો કરવાના થતા હોય છે તો એ થાય છે ખરા? હા, એ થઈ જાય છે. પણ અમારે કાયમી માટે એવી માગ છે કે આ બેન કાયમી માટે થઈ જાય ને તો સારું. તો હાલ તમારે ચાર્જમાં હોય છે તો અન્ય કોઈ કામગીરી કરવી હોય છે તો ક્યાં તાલુકા પંચાયત જવું પડે છે? નહીં, દર બુધવારે તો બેન આવી જાય છે. અને અન્ય દિવસોમાં? અન્ય દિવસોમાં તો નથી થતું. હું ડીજી રામ, હાલ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રીતે ફરજ બજાવું છું. વાત કરવામાં આવે તો હાલ તાલુકા પંચાયતમાં કઈ શાખામાં કેટલું મહેકમ છે અને ટીડીઓ પણ નથી, અને તલાટી મંત્રીનું કેટલું મહેકમ છે તાલુકામાં? હાલ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા હમણાં ખાલી થઈ છે, અને મારી પાસે 12/11/2025થી ચાર્જ છે, અને બીજી સુપરવાઇઝરની જગ્યા બધું ભરાયેલી છે, પણ એક બાંધકામમાં અધિક મજૂરી સિદ્ધિની એક જગ્યા ખાલી છે, એ હાલ ચાર્જમાં છે. અને તલાટીનું મહેકમ 42 મંજૂર થયેલું છે, એની સામે 26 હાલ ભરાયેલું છે. જુનિયર ક્લાર્કોની જગ્યા ખાલી છે? હા, જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે, પણ એની સામે સિનિયર ક્લાર્કો 2 ડેપ્યુટેશન પર ફરજ બજાવે છે. આના લીધે કોઈ કામોમાં અગવડતાઓ રહે છે ખરી? ના, હાલ તો એવું કોઈ છે નહીં. બધા અત્યારે તો ચાર્જમાં છે, સુપરવાઇઝરની જગ્યાઓ ભરાયેલી છે, એટલે બધા ચાર્જમાં આવે છે.